ગ્રાહ્યા ન કસ્યચિત, ક્યારેય કોઈની લાંચ લેવી નહીં. પ્રચ્છન્નૃતે અર્થાત કે ખાનગીમાં જે લેવાય એને કહેવાય લાંચ. ન્યાયની અને હકની વસ્તુ એને ક્યારેય ખાનગીમાં લેવી પડતી નથી, પણ અન્યાયનું જે ધન હોય ને એ ખાનગીની અંદર લેવું પડે છે. લાંચ છે ને એ કોઈ પ્રેમથી અપાતી વસ્તુ નથી, પણ અત્યારે લાંચની તો વાત જવા દો. કોઈ પણ તમને કામ કરવું હોય તો લાંચ વિના તમારું કામ આજે થતું નથી. આજે દેશની અંદર અધિકારીઓ બધાએ મોટે ભાગે ઘણી જગ્યાએ લાંચ લીધા વિના કોઈ કામ જ નથી કરતા. એક સહી તમને કરાવી હોય તો ટેબલ નીચે હાથ દેવો પડે ને પડે. ટેબલ નીચે હાથ દો તો હવે સીસીટીવી કેમેરા જોઈ જાય, એટલે શું કરે, તમારા ફલાણા માણસને ફલાણી જગ્યાએ મૂકજો, ત્યાં મને બેગ આપી જાય. આ બધી લાંચ વસ્તુ છે. એટલે આજે દેશની અંદર લાંચ વિના કોઈ કામ થતું નથી, કારણ કે લાંચનું દ્રવ્ય વ્યક્તિના નિશાસા સાથેનું હોય છે. એટલે લાંચ ક્યારેય કોઈ દિવસ કોઈ પાસે લેવી નહીં. સરકાર તમને આપે જ છે પગાર, તો તમે લાંચ શું કામ લ્યો છો? અને કદાચ ને જો તમે લાંચ લીધી કે શું તમારું કામ બહુ કઠણ છે, પાર પડે એવું નથી, પણ થોડીક જો તમે કૃપા કરશો ને, સમજી ગયા ને તમે, એમાં તો કામ થઈ જશે. પાછા એમ કે અમને તો વાંધો ન, અમારા ઉપરનાને દેવું પડે. આવી રીતે બાના કાઢી અને આપણા કામ લાંચ વિના આજે લોકો કરતા નથી. આ 2 નંબરનું કામ કહેવાય. કેવું? 2 નંબરનું કામ. અને આ કામની અંદર જે કોઈ માણસ ઇન્વોલ્વ થયો ને, તો શાસ્ત્રકારો અને એવું કહે છે કે આવો જે લાંચ વડે માણસ જીવતો હોય ને, તો યાજ્ઞવલ્ક્ય ઋષિ એમ કહે છે કે રાજા હોય અને એને ખબર પડે કે આ માણસે લાંચ લીધી છે, તો તરત એની સંપત્તિ જપ્ત કરી અને દેશવટો આપી દેવો. એને કહી દેવાનું કે તારે આ અમારા દેશની અંદર રહેવા માટે તું લાયક નથી, નીકળી જા. સ્કંદ પુરાણની અંદર એવું કહેલું છે, કોષદ્યુત વિદ્યાતંત્રયમ પુરાત પરિત્યજ્ઞેત, અર્થાત કે લાંચનું દ્રવ્ય, જુગારનું દ્રવ્ય, દાસીનું દ્રવ્ય અને દુખી માણસનું દ્રવ્ય, આ 4 પ્રકારના દ્રવ્યનો દૂરથી ત્યાગ કરી દેવો. જે માણસ આ 4 પ્રકારના દ્રવ્યની આશા રાખે છે, તો એ માણસને આ પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર નથી. એટલા માટે ક્યારેય પણ લાંચ લેવી નહીં. તો પછી લાંચ લેવાની મનાઈ છે, દેવાની મનાઈ લખેલી આપણે કામ કરવું હોય તો આપણે દેવી. એવું સતાનંદ સ્વામી એમ કહે છે કે એના સમાધાન રૂપે ભગવાન શ્રી હરિ એવું કહેવા માગે છે કે કોઈ માણસ આ પૃથ્વી ઉપર લાંચ લેનારો ન હોય તો દેવાનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. માટે લાંચ દેવી નહીં, એવી મહારાજની આજ્ઞા. એનું તમે એમ કહો કે લાંચ લેવી નહીં તો દેવાનો કોઈ પ્રશ્ન ઉઠતો જ નથી. અને કદાચ ને જો તમે લાંચ લીધી છે, તો લાંચ દ્વારા તમે જે કાંઈ દ્રવ્ય સંપાદન કરેલું છે, તમે સુખી થયા છો, તો એ દ્રવ્ય કદાચ ને તમને 10 વર્ષ સુખ આપી શકે, 15 વર્ષ આપી શકે કે 25 વર્ષ સુખ આપી શકે, પણ એ વિના વધારે તમને એ દ્રવ્ય સુખ આપી શકે નહીં. કદાચ ને તમે લાંચ લીધી અને તમે ઉગલી ગયા, ગુજરી ગયા, તો એનું પાપ છે ને એ પાછા તમારા પરિવારની અંદર આવે અને નડે.
પછી રોગના રૂપમાં આવે, ક્યાંક એક્સિડન્ટ થઈ જાય. આજે કરોડપતિઓ મોટે ભાગે ક્યાંક ક્યાંક એવી રીતે લાંચ લઈ અને મોટા મોટા બંગલા બનાવીને રહેતા હોય, પણ એ બંગલાની અંદર એને નીંદર આવતી હોતી નથી. સુખી ન હોય એનો પરિવાર, એના ઝઘડા ચાલુ જ પડ્યા હોય, પતિ પત્નીનું ન બને, છોકરાઓનું ન બને, મા બાપની સાથે, સાસુ સસરાની સાથે બને નહીં. ત્યાં સમજી લેવાનું કે મેં આ અન્યાયનું દ્રવ્ય ઘરની અંદર લઈ આવ્યો અને એ દ્રવ્ય કોઈક માણસને કામ કરાવવું છે, બચારા પાસે કોઈ રસ્તો નથી અને એને પોતાના દિલની અંદર દુઃખની સાથે એ દ્રવ્ય મને આપ્યું છે, તો એનો નિશાસો મારા પરિવારને લાગ્યો છે. એટલા માટે ક્યારેય પણ આવી રીતે લાંચ કોઈ પાસે લેવી જ નહીં. આવી સતાનંદ સ્વામી કહે કે ભગવાન શ્રી હરિની આજ્ઞા છે. અને આ વાલા ભક્તજનો, આવી આજ્ઞાઓ પાડવાથી બહુ સુખ મળે છે. હા, ન્યાયથી મળેલું થોડું દ્રવ્ય હોય ને, તો એ દ્રવ્ય આપણે સુખી કરી શકે છે, શાંતિ આપી શકે છે. પણ અન્યાયથી મેળવેલું કરોડો રૂપિયા હોય ને, તો એ કરોડો રૂપિયા આપણે ક્યારેય શાંતિ આપી શકશે નહીં. એટલા માટે ક્યારેય કોઈ પાસે લાંચ લેવી નહીં. આવી ભગવાનની આજ્ઞા છે.